પદાર્થો. છાશથી જુદા પડેલા માખણમાં તે ક્ષણે અસંખ્ય ત્રસજીવોની ઉત્પત્તિ થતી હોવાથી તે અભક્ષ્ય છે. ઘી બનાવવા માટે માખણને છાશમાં રાખીને જ ગરમ કરવું. રીંગણાં તામસી હોવાથી અભક્ષ્ય છે. કોવી ફ્લાવરના પાંદડામાં અનેક સૂક્ષ્મ ત્રસજીવોની સંભાવના હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. કેટલાક જૈનાવન શ્રાવકો કોબીના એકે પાંદડા અલગ કરીને સુધારે છે. જેમાં ખાવાનું ઓછું, ફેંકવાનું વધારે હોય તેવી તુચ્છ વસ્તુઓ ચણીય બોર, સીતાફળ, ગુંદી, પીળું જાંબુ વગેરે ત્યાજ્ય છે. મૂળાના ભાજી સહિત પાંચેય અંગ અભક્ષ્ય છે. મધ, લીંબુના ફૂલ અને સાબુદાણા હિંસક રીતે બનતા હોવાથી ત્યાજ્ય છે. બંગાળી મીઠાઈ બનાવવા માટે મોટે ભાગે લીંબુના ફૂલથી દૂધ ફાડવામાં આવે છે, જે ત્યાજ્ય છે. જેમાં એકબીજાને અડેલા ઘણા બી હોય તે બહુબીજ કહેવાય છે, તે પણ અભક્ષ્ય છે. જેમ કે અંજીર મીઠાઈ ઉપર નખાતી ખસખસ. કાચું મીઠું માટી, અજાણ્યા ફળ, મદિરા, દારૂ, ઝેર પણ અભક્ષ્ય છે. અનેક પદાર્થોમાં વપરાતું યીસ્ટ પણ પ્રાય અભક્ષ્ય છે. શિંગોડા હિંસક હોવાથી ત્યાજ્ય છે. દૂધ ફાડવા માટે અને ચાઇનીઝ ફૂડમાં વિનેગર વપરાય છે, જે ત્યાજ્ય અને આરોગ્યને હાનિકારક છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.